બ્રિજ પર પડેલી તિરાડનો મામલો આજે હજી નહીં સોંપાય ઇન્સ્પેક્શન રિપોર્ટ સૂત્રો તરફથી આ વિગત સામે આવી છે। આવતીકાલે સોંપાઈ શકે છે વચગાળાનો રિપોર્ટ। અગાઉની જાહેરાત મુજબ આજે સોંપવાનો હતો રિપોર્ટ, પણ આજે નહીં સોંપાય। મ્યુનિસિપલ કમિશનરને આવતીકાલે સોંપાશે વચગાળાનો રિપોર્ટ। હજુ ટેકનિકલ ટેસ્ટ કરવાની કામગીરી એજન્સીને માંગ છે કે હજુ પણ તપાસ કરવાની કામગીરી ચાલી રહી છે, જેના લીધે ફાઇનલ રિપોર્ટમાં સમય લાગી શકે છે। રિપોર્ટ આવતા સમય લાગવાનો હોવાથી 25મી સુધી બ્રિજ બંધ રહેશે, એટલે હજી સુધી 25 ડિસેમ્બર સુધી બ્રિજ બંધ રખાશે। આ મોટા સમાચાર છે। હજુ રિપોર્ટ તૈયાર નથી થયો। ઓનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, હજી સુધી બ્રિજ તૈયાર નથી થયો, શું કઈ વધુ જાણકારી? મિત્તલ, રિપોર્ટની વાત આપણે કરી રહ્યા છે। જે સુભાષ બ્રિજ પર 4 ડિસેમ્બરે તિરાડ પડી અને તે બાદ આ તિરાડ પડવાનું કારણ શું છે તેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ જે ટેકનિકલ ઇજનેરી નિષ્ણાતો છે તે સતત મથી રહ્યા છે। એક માહિતી એ સામે આવી હતી કે આજે બુધવારે મ્યુનિસિપલ કમિશનરને એક રિપોર્ટ સોંપાઈ શકે છે, પરંતુ નવી અપડેટ એ છે કે હજી પણ જે તપાસ કરતી એજન્સીઓ છે તે ચોક્કસ નિષ્કર્ષ ઉપર નથી પહોંચી, એટલે જે રિપોર્ટ સંપૂર્ણ નહીં પરંતુ વચગાળાનો એટલે કે ઇન્ટિરિયમ રિપોર્ટ હજી આવતીકાલે સબમિટ થઈ શકે તેવી સંભાવના છે। અને હજી પણ આ એજન્સીઓને કેટલાક ટેકનિકલ ટેસ્ટ કરવાના છે, એટલે તેના માટે જ ગઈકાલે જે રીતે એએમસીએ જાહેરાત કરી કે હવે 25 ડિસેમ્બર સુધી મ્યુનિસિપલ કમિશનરને આવતીકાલે વચગાળાનો રિપોર્ટ સોંપાશે। હજુ ટેકનિકલ ટેસ્ટ કરવાની તપાસ એજન્સીની માંગ છે, એટલે 25 તારીખ સુધી હજુ બ્રિજ બંધ રહેશે।